જો તમને આ રેસીપી પસંદ આવી તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બધાને જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો? અમે પણ બધા મજામાં છીએ. તો આજે આપણે બનાવવાના છીએ સ્પ્રિંગ રોલ. તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ. શરૂઆત કરતાં પહેલાં લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો, જેથી કરીને મારા આવનારા નવા વિડીયો તમારી પાસે સૌથી પહેલાં પહોંચે. આપણે સ્પ્રિંગ રોલ બનાવવાના છે, તો તેના માટે મેં અહીં 1 વાટકો મેંદાનો લોટ લીધેલો છે, 3 ચમચી ચોખાનો લોટ લીધેલો છે, કાંદો સમારીને રાખેલો છે, આ રીતની કતરંગ કરી લેવાની. 1 ગાજરની ચિપ્સ બનાવીને રાખેલી છે, આ રીતની પતલી પતલી ચિપ્સ બનાવી લેવાની. કેપ્સિકમ મરચાંની કતરંગ કરીને રાખેલી છે. તીખાશ લાવવા માટે 2-3 મરચાં સમારીને રાખેલા છે, આ રીતના ઝીણા સમારી લેવાના. 1 વાટકો કોબીની કતરંગ કરેલી છે, 1 ચમચી મરીનો પાવડર લીધેલો છે, અને ટમેટા સોસ લીધેલો છે 4 ચમચી, અને સોયા સોસ લીધેલો છે 2 ચમચી. બાકીના મસાલા ઉપરથી નાખીશું. મસાલા વઘારવા માટે તેલ જોશે, લોટ બાંધવા માટે પાણી જોશે. સૌ પ્રથમ તો પહેલાં આપણે લોટ બાંધી લેશું. લોટ આપણે પહેલેથી જ ચારીને તૈયાર કરેલો છે. લોટ હંમેશા ચારીને જ વાપરવાનો. એક ચમચી લોટ પેસ્ટ બનાવવા રાખશું. રોટલીમાં પેસ્ટ લગાવવી પડે છે. જે ચોખાનો લોટ લીધેલો છે તે પણ સાથે નાખી દેશું. ચોખાની લોટની જગ્યાએ તમે કોર્નફ્લોરનો ઉપયોગ કરવો હોય તો પણ તમે કરી શકો છો. લોટમાં આપણે 1 ચમચી નમક નાખીશું. જરૂરિયાત મુજબ નમક નાખવાનું. 3 ચમચી જેટલું તેલ નાખીશું મોણ દેવા માટે. હવે લોટને બરાબર મસળી નાખશું. મોણ લોટમાં કણમાં દેવાઈ જવું જોઈએ. મોણ એટલા જ દેવાઈ ગયું છે. હવે થોડું પાણી નાખતા જશો અને લોટ બાંધતા જશું. એકસાથે બધું પાણી નહીં નાખીએ. ચોખાના લોટની જગ્યાએ તમારે કોર્નફ્લોરનો ઉપયોગ કરવો હોય તો પણ તમે કરી શકો છો. આ લોટ તમારે બિલકુલ રોટલીના લોટ જેવો જ બાંધવાનો છે. નરમ પણ નહીં ને કઠણ પણ નહીં. લોટ સરસ બંધાઈ ગયો છે, તો હવે તેમાં 1 ચમચી તેલ નાખી અને લોટને બરાબર મસળી લેશું. લોટને સરસ મસળી નાખવાનો. લોટ સરસ મસળાઈ ગયો છે. આ રીતનો લોટ થવો જોઈએ, આંગળા ખૂતે તેવો. હવે લોટને ઢાંકીને મૂકી દેશું. ત્યાં સુધીમાં આપણે મસાલા વઘારી લેશું. કઢાઈને સરસ ગરમ થવા દેશું. કઢાઈ સરસ ગરમ થઈ ગઈ છે, તો હવે તેમાં તેલ નાખીશું. ખાલી 1 પાવરા જેટલું તેલ નાખીશું. તેલને ગરમ થવા દેશું. તેલ પણ સરસ ગરમ થઈ ગયું છે, તો હવે તેમાં અડધી ચમચી હિંગ નાખીશું. ગેસ ધીમો રાખીશું. જે તીખા મરચાં કટ કરીને રાખેલા છે તે તેલમાં નાખી દેશું.
કોબીની કતરંગ પણ તેમાં નાખી દેશું. ગાજરની ચિપ્સ પણ તેમાં નાખશું. બધું બરાબર મિક્સિંગ કરતું જવાનું. કેપ્સિકલ મરચાં નાખી દેશું. કાંદાની કતરંગ પણ સાથે નાખી દેશું. બધા મસાલાને બરાબર મિક્સિંગ કરી લેવાના. તમને જો મારા વિડીયો સારા લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો, જેથી કરીને આગળની નવી નવી રેસીપીઓ તમને જલ્દી જોવા મળે. ધીમા ગેસ ઉપર બધા મસાલાને પાકવા દેશું. અડધી ચમચી નમક નાખી દેશું. એક ચમચીની ચોથા ભાગની હળદર નાખીશું. અડધી ચમચી ધાણા જીરાનો પાવડર નાખીશું. અત્યારે મારા આખા કિચનમાં સારી એવી સુગંધ આવવા લાગે છે. એક ચમચી સોયા સોસ નાખી દેશું. એક ચમચી ટમેટાનો સોસ નાખીશું. આ રીતનો પાકવા દેવાનો. ગેસ બંધ કરી દેશું. મસાલા સરસ પાકી ગયા છે. અડધી ચમચી મરીનો પાવડર નાખી દેશું. હવે આપણે જે એક ચમચી મેદાનો લોટ રાખેલો છે તેને આપણે સરસ મજાની પેસ્ટ તૈયાર કરશું. અડધી ચમચી પાણી નાખીશું. ગાંઠા બિલકુલ ન રહેવા જોઈએ. હવે લોટને જોઈ લેશું. પહેલાં કરતાં એકદમ લોટ સ્મૂથ થઈ ગયો છે. આ રીતનો હજુ એકવાર મસળી લેવાનો. હવે આપણે પડવાળી રોટલી બનાવી લેશું. આ રીતના રોટલી કરતાં નાના અને પૂરી કરતાં મોટા લોયા બનાવવાના છે.
હવે રોટલી વણી લેશું. આવડી આવડી રોટલી બનાવી લેશું. હવે બીજી પણ રોટલી આ રીતની જ બનાવશું. 2 રોટલીનું માપ બરાબર રાખવાનું. બીજી રોટલી પણ આ રીતની વણાઈ ગઈ છે. હવે તેમાં આપણે ઉપર તેલ લગાવી દેશું. આ રીતનું હાથ વડે તેલ લગાવી દેવાનું, તો જ પડ અલગ પડે. તેલની ઉપર લોટ વેરી દેશું. બીજી રોટલી તેની ઉપર મૂકી દેશું. હવે રોટલીને વણી લેશું. રોટલી એકદમ પતલી બનાવવાની હોય છે. આ રીતની રોટલી વણી લેવાની. હવે આ રોટલીને સાઈડ પર મૂકી દેશું અને બીજી રોટલી વણી લેશું. એકદમ રોટલી પતલી રાખવાની. બધી રોટલી આ રીતની તૈયાર થઈ ગઈ છે. તો હવે ઢોસાની લોઢી ઉપર આપણે રોટલીને શેકી લેશું. તવી ગરમ થઈ જાય ત્યાં સુધીમાં આપણે તળવા માટેનું તેલ ગરમ કરી લેશું. લોઢીને વધારે ગરમ નથી કરવાની. ગેસ ધીમો રાખીશું. આ રીતની ચમકી પડવા દેવાની. વધારે ચડવા દેવાની કોઈ જરૂર નથી. થોડી થોડી વારે રોટલીને ફેરવ્યા રાખશું. આ રીતની રોટલી થવા દેશું. બધી રોટલી આ રીતની શેકી લેશું. બધી રોટલી આ રીતની શેકાઈ ગઈ છે. તો હવે પડ અલગ કરી લેશું. આ રીતના પડ અલગ થઈ જાય. હવે સ્પ્રિંગ રોલ તૈયાર કરશું.
આ સ્પ્રિંગ રોલ નાના બાળકોથી માંડીને મોટા હર કોઈ ખાઈ શકે છે. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. ઉપરથી ટમેટા સોસ રાખી દેશું. આ સાઈડ પર જે આપણે પેસ્ટ તૈયાર કરેલી છે તેના વડે લગાવી દેશું, જેથી કરીને તેલમાં નાખ્યા બાદ અલગ ન પડે. બીજા રોલ પણ આ રીતના બનાવી લેશું. આ રીતનો સોસ નાખીશું એટલે છોકરાને બહુ ખાવાની મજા આવશે. આ રીતની આંગળી વડે પેસ્ટ લઈને બધી કોર ઉપર લગાવી દેવાનું. બધા રોલ આ રીતના બનાવી લેશું. તેલ પણ સરસ ગરમ થઈ ગયું છે. એમાં થોડીક રોટલીનો કટકો નાખીને જોઈ લેશું. તેલ હાઈ ક્લાસ રેડી છે. આ રીતનું તેલ ગરમ થવા દેવાનું. સ્પ્રિંગ રોલ તળવા ટાણે તેલ વધારે ગરમ કરવાનું. તેલ વધારે ગરમ થઈ જાય તો ગેસ હંમેશા ધીમો કરી નાખવાનો. હળવા હાથે રોલને ફેરવી નાખશો. ઉપરથી એકદમ ક્રિસ્પી થશે. આ રીતનો કલર ચેન્જ થવા દેવાનો. બાકીના રોલ પણ આ રીતના તળી લેશું. ઉપરથી એકદમ ગોલ્ડન બ્રાઉન કલર થઈ જવો જોઈએ. જારા વડે ફેરવતા જશો એટલે ફરતી સાઈડ તળાઈ જશે. આ રીતના રોલ થવા દેવાના. જોઈ શકો છો ને કલર એકદમ ચેન્જ થઈ ગયો છે. તૈયાર થઈ ગયા છે સ્વાદથી ભરપૂર સ્પ્રિંગ રોલ. હવે સર્વ કરી લેશું.
ખાવામાં એકદમ ક્રિસ્પી અને ખૂબ જ સ્વાદિષ્ટ. આ સ્પ્રિંગ રોલ ટમેટા કેચઅપ સાથે અથવા તો ખજૂર આંબલીની ચટણી સાથે ખાઈ શકો છો. તૈયાર થઈ ગયા છે સુપર ટેસ્ટી સ્પ્રિંગ રોલ. તમને જો મારી આ રેસીપી સારી લાગે તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને ભૂલ્યા વગર સબસ્ક્રાઈબ કરજો. કમેન્ટ કરીને કહેજો કે તમને આ સ્પ્રિંગ રોલની રેસીપી કેવી લાગી અને તમે ચોક્કસથી તમારા બાળકોને બનાવી દેજો. ખૂબ જ સારા લાગે છે ને ખૂબ જ ટેસ્ટી લાગે છે.